જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં આપણી રામ પેરેડ ને જોઈ લીધી ને એકલો ખુશ થયો અને અહીંયા સાયકલ ની મેથી મારવાનું ચાલુ. આવું કરે એટલે સાયકલ જવાની કશી ઈચ્છા જ નહીં થાય. પછી મેં નીકળી ગઈ આપણી રામ પેરેડ ને લઈને કામ પરથી ઘરે જવા માટે. સાંજે મેં પાછળનો પંખો લગાવવાનો રહી ગયેલો એટલે કે ભૂલી ગયેલો. એટલે હમણાં ભાઈ સવારે રાતના વરસાદ આવે એટલે ભાઈ પાછળ પાણી ઉડે એટલે બધું પાછળની ટી શર્ટ આખી ખરાબ થઈ જવાની છે. ઘરે આવીને મેં લાગી કે ઠમલા લખવા, કારણ કે આપણે ગાડી મૂકવા માટે જગ્યા બનાવવાની છે. હમણાં એટલા તડકો પડેલો નહીં મળે, પણ તે છતાં બહુ ગરમી લાગે. પછી મેં જમીને ઊંઘી ગયેલો હતો તે ડાયરેક્ટ સાંજે 5 વાગે ઉઠ્યો. અને અહીંયા મમ્મી બતાવતી છે હેરીને વિડીયો કોલ પર ટ્રેન, કારણ કે એને ટ્રેન જોવાનું બહુ ગમે. પછી મેં ખાધા પાચન આંબલા અને અહીંયા આપણો ગાડી મૂકવાનો સેટ તૈયાર થઈ ગયો છે. ને સવારે મેં નાહેલો નહીં હતો એટલે હમણાં નાહી લીધું. પછી મેં ખાધી મસ્ત મીઠી લીચી. પહેલા લીચી પીતા હતા, આજે પહેલી વાર લીચી ખાતો છે. ને પછી ખાવા લાગી ગયો આઈસ્ક્રીમ. ને ત્યાર પછી અમે નીકળી ગયા દોસ્તો ચીખલી જોવા માટે. ચીખલીમાં ગયા ચીખલીની સૌથી ફેમસ એર ટેલિકોમ, જેનું તમે નામ તો સાંભળ્યું જ હશે. ને અહીંયા જઈને આપણે લેવાના છે આ મોબાઈલ Oppo F27 Pro, જેને તમે પાણીમાં ઉડાડ નાખો કે ઉપરથી નીચે પડી જાય કે એના પર ગાડી ચડી જાય તો બી આ મોબાઈલ ને કઈ નહીં થાય એવું કહે આ લોકો. એટલે મને આ લેવાનું